આપણી સાથે અલ્પેશભાઈ. અલ્પેશભાઈ, શું તકલીફ હતી આપણને? કમરની કમરની તકલીફ હતી. અને તકલીફ કેટલા ટાઈમથી થતી છે અલ્પેશભાઈ? 3 વર્ષથી. 3 વર્ષથી. અને આમ તકલીફ થતી તો આમ તકલીફમાં શું શું થતું અલ્પેશભાઈ? પગમાં ખાલી ચડતી ને આખો પગ પીડા કરતો ને પેટ દુખતી. પગમાં ખાલી ચડતી અને કમર દુખતી. બરાબર. બીજી શું શું તકલીફ આવતી? ને પેટ દુખતી. કમર દુખતી. પછી આમ ચાલવામાં તકલીફ આવતી હતી? હા, કેટલું ચાલી શકતા હતા? બસ થોડુંક આમ વધારે ન હાલે ત્યાં દુખાવો ને. થોડુંક હાલો ત્યાં ઉભું રહી જવું પડતું. પછી બેસી કેટલી વાર શકતા? બેહવામાં તો નતો વાંધો આવતો. હાલવામાં વધારે પ્રોબ્લેમ હતો. બરાબર. હાલવામાં ને હોવામાં. હાલવામાં અને રાત્રે સુવામાં તકલીફ હતી. એવી લગભગ 3 વર્ષથી તકલીફ હતી આપણને. બરાબર. પછી તમે મને 25 મને બતાવ્યા, 25 પાસે મને બતાવ્યા. બરાબર. અને મને બતાવ્યું અલ્પેશભાઈ, પેલા કોઈ ડોક્ટરે બતાવેલું ખરી? કેટલા ડોક્ટર બતાવ્યું? 4-5 જગ્યાએ બતાવેલું. 4-5 જગ્યાએ બતાવ્યું. તો શું ડોક્ટર કહેતા તમને? એક જગ્યાએ ઓપરેશન કરાવવાનું કીધું. ઓપરેશન કરાવવાનું કીધું. બીજી જગ્યાએ પણ ફેર નો. ઓપરેશન નું કીધું હતું એક જગ્યાએ. બરાબર. હવે અલ્પેશભાઈ આપણને તકલીફ શું હતી? L4 L5 એક આપણી ગાદી ખસી ગઈ હતી. L4 L5 એક L5 S1 આ બે ગાદી ટૂંકમાં આપણી ખસી ગયેલી હતી. બરાબર. આપણા MRI ના રિપોર્ટ ની અંદર એવું હતું. અને જે L5 S1 વાળી જે ગાદી છે ને, આ છેલ્લી ગાદી, આ ગાદીના ડાયોમીટર થઈ ગયા હતા 3 mm. કેટલા? એ હોવા કેટલા જોઈએ? 12 mm થી 27 mm ની વચ્ચે. એ આપણા કેટલા થઈ ગયા હતા? 3 mm. ટૂંકમાં જે 3 mm મતલબ આપણી જે નસ નીકળતી હતી પગની નસનો રસ્તો 12 mm થી 27 mm હોવો જોઈએ. કેટલો થઈ ગયો હતો આપણો? 3 mm ખાલી. બરાબર. અને L4 L5 માં પણ રસ્તો એ નસ પણ દબાઈ ગઈ હતી. L4 L5 માં હતી 8.3 mm. બરાબર. આ ગાદી ટૂંકમાં એટલી બધી ખસી ગઈ હતી કે આપણી નસ એટલી બધી દબાઈ હતી. તાના ડાયોમીટર ઓછા થઈ ગયા હતા. 8.3 mm થઈ ગયા હતા. 3 mm ખાલી L5 S1 માં. બરાબર. હવે આ ગાદીના ડાયોમીટર આપણે આપણી ટ્રીટમેન્ટથી શું કર્યું અલ્પેશભાઈ? કે જે ગાદીઓ ખસી ગઈ હતી, ગાદીઓને આપણે ટૂંકમાં વ્યવસ્થિત આપણી સારવારથી ટ્રેક્શન આપીને એને અંદર ગોઠવી. જેવી ગાદીઓ અંદર ગોઠવણી એવી આપણે આ નસ છૂટી પડી. નસ છૂટી પડી એટલે આપણને સારું થયું. બરોબર. અને અલ્પેશભાઈ, નવે સારવાર મેં તમને આજે આપી. હવે કેમ છે? હવે સારું છે. સારું છે ને? હાલવા ચાલવામાં કઈ પ્રોબ્લેમ આવે છે? કામ કરો છો? પેલા કામે જઈ શકતા? પેલા કામે નહોતા જઈ શકતા. અત્યારે જાવ કામે. હવે કામે જાવ કઈ પ્રોબ્લેમ આવે છે? હવે રેડી છે ને? ટૂંકમાં આપણે જે એલાઇનમેન્ટ બગડ્યું હતું, એલાઇનમેન્ટ હરખું કર્યું એટલે આપણી નસ છૂટી પડી એટલે આપણને સારું થયું અલ્પેશભાઈ. બરાબર. અને અલ્પેશભાઈ, કેવી લાગી તમને મારી સારવાર? તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય, ગાદી ખસી હોય, નસ દબાતી હોય, બરોબર, મણકો ખસ્યો હોય, ઘસારો હોય, તો આ વિડીયો મારફત એમને તમે શું કહો અમારી સારવાર બાબત? નહીં, જરૂર આવું. સારવાર લેવા જેવી ખરી એમ. કારણ કે તમને બધું નેચરલી જે અલાઇનમેન્ટ બગડ્યું છે એ આપણે ટૂંકમાં હરખું કરી દઈએ એટલે ટૂંકમાં હરખું થઈ જાય છે. બરાબર. અને આપણને સારું પણ થઈ ગયું. અલ્પેશભાઈ, એના વિડીયો યુટ્યુબ ઉપર મૂકો ને. તમારી જેવી તકલીફ વાળા દર્દી જોવે, તમને ખ્યાલ આવે કે અલ્પેશભાઈને ઓપરેશન આવેલું હતું, એ આપણે ઓપરેશન વગર સારું કર્યું. બરોબર. અને ડાયોમીટર બહુ તમારી 80-90% નસ દબાઈ ગયેલી હતી ટૂંકમાં. એ આપણે ખોલી ઓપન કરી ગાદી ગોઠવી. બરાબર. અને અલ્પેશભાઈ, બરાબર, અલ્પેશભાઈ તમારો મોબાઈલ નંબર બોલો. કે ઘણી વખત દર્દી તમને ડાયરેક્ટ ફોન કરીને પૂછી શકે કે અલ્પેશભાઈ તમે અહીંયા સારવાર લેતા હતા તો ખરેખર ત્યાં શું છે? બોલો તમારો નંબર બોલો. 9512787032. 9512787032. બરોબર. તમને અમારા દર્દી કોઈ વિડીયો જોઈને તમને ફોન કરી શકે? હા. ચાલો, થેન્ક યુ. બાય. બસ કિલો લો સર, છોડ કિલો દઈ બસ કિલો બસ 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 કિલો બસ 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 કિલો બસ કિલો બસ
છોડો